ગાંધીધામમાં કેસ ભરેલ કેસવાનની ચોરીની ઘટના સામે આવે છે, જેમાં ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી 2 કરોડ 13 લાખ રોકડ ભરેલી કેસવાન લૂંટી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આરોપીએ આયોજનપૂર્વક ઘટનાને અંજામ આપીને ચોરી કરી હતી। આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ કરી આરોપીઓને શોધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવી અને 2 કરોડ 13 લાખની રોકડ માલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં 11:15ની આજુબાજુમાં એક ઘટના બનેલ, જેમાં જે એસબીઆઈ બેંક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થતું હોય, તો એમાં જ્યારે એસબીઆઈ બેંકમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે 2 કરોડ 13 લાખનું, તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના, એ નાસ્તો કરતા હતા અને એ દરમિયાન એક વ્યક્તિ આવે છે, અજાણ્યો વ્યક્તિ, અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે।